ગુજરાત એટીએસે એક મોટા આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરતા ઉત્તર પ્રદેશના ફૈજાન નામના શખ્સને ઝડપી પાડ્યો છે. એટીએસના ડીજી સુનિલ જોશીએ અમદાવાદમાં પત્રકાર પરિષદ દરમિયાન આ અંગેની માહિતી આપી હતી. એટીએસ ડીજી સુનિલ જોશી મુજબ ફૈજાન છેલ્લા 4 વર્ષથી નવસારીમાં રહેતો હતો. નવસારી એસઓજી અને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન ચલાવી તેને ઝડપી લેવામાં આવ્યું છે. ફૈજાન પાસેથી એક પિસ્તોલ અને 6 જીવતા કારતૂસ મળી આવે છે. તપાસમાં ખુલ્યું છે કે આરોપી પૈગંબર વિરુદ્ધ બોલનાર લોકો સામે નફરતભર્યા સંદેશાઓ લખતો હતો અને ટેલિગ્રામ ચેનલ સાથે સંકળાયેલો હતો. આ એક સુવ્યવસ્થિત ટેરર મોડ્યુલ હોવાનું એટીએસનું માનવું છે, જે પૈગંબર વિરુદ્ધ બોલનાર લોકોને મારી નાખવાની સાજિશ ઘડી રહ્યો હતો. એટીએસને આરોપી પાસેથી અનેક લોકોના નામ અને ફોટોગ્રાફ્સ મળી આવે છે, જેને તે પોતાનો ટાર્ગેટ બનાવી ચૂક્યો હતો. આરોપીએ જણાવ્યું હતું કે આ હથિયાર તે લગભગ 1 મહિના પહેલાં પોતાના મૂળ વતન રામપુર ઉત્તર પ્રદેશથી લાવ્યો હતો અને તેના માટે અંદાજે 30,000 રૂપિયા ચૂકવ્યા હતા. તપાસ દરમિયાન મોહમ્મદ અબુબકર નામ સામે આવ્યું છે. જોકે આરોપીએ ગુજરાતના અન્ય લોકો અંગે વધારે માહિતી હોવાનો ઇનકાર કર્યો છે. તેમના ગ્રુપમાં મોટાભાગે ઉત્તર પ્રદેશના લોકો સામેલ હોવાનું પણ સામે આવ્યું છે. હાલ એટીએસ દ્વારા સમગ્ર નેટવર્કની ઊંડાઈપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા શખ્સોની શોધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવાયું છે. આ બધાને ખબર છે કે ગુજરાત એટીએસમાં જે ટેરર વિરોધી કેસીસ છે એ કરવાનો એક કન્ટિન્યુઅસ એક્ટિવિટી હોય છે. આ જ એક્ટિવિટી દરમિયાન બધા અધિકારીઓની સૂચના હતી. ગુજરાત એટીએસના ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક બાતમી મળી હતી કે એક ફૈજાન નામનો શખ્સ છે, જે કે મૂળ રામપુર ફૈજાન નામનો એક શખ્સ છે જે કે મૂળ રામપુર યુપીનો રહેવાસી છે અને લાસ્ટ લગભગ 3-4 વર્ષથી નવસારી ખાતે રહે છે. દરજીનો કામ કરે છે અને સમયાંતરે એના મૂળ વતન પણ જાય છે અને આ જાતે ઘણો રેડિકલ છે. આ એવા લોકોને મારવાનો ષડયંત્ર રચી રહ્યો છે જે કે આના મુજબ પૈગંબર વિરુદ્ધમાં કંઈ સ્ટેટમેન્ટ કરતા હોય, વધારે બોલતા હોય અને સાથે સાથે આ જૈશે મોહમ્મદ અને અલકાયદાની જે વિચારધારા છે આનાથી ઘણો પ્રભાવિત છે. આ લોકોના ચેનલ્સ વગેરે ફોલો કરે છે અને આ લોકોના કહેવા મુજબ ભારતમાં જેહાદ ફેલાઈને અને કાશ્મીરને ભારતથી અલગ કરવા માટેની કાવતરામાં પણ સામેલ હોય એ રીતની આની પ્રાઇમા ફેસી એક ઇન્ફોર્મેશન મળી હતી. આ ઇન્ફોર્મેશનને ડેવલપ કરવા માટે વાયરલેસ સબ ઇન્સ્પેક્ટર નિકુંજ જોશી અને પીએસઆઈ ડીવી રબારીની એક ટીમ બનાવવામાં આવેલી. આ લોકો દ્વારા એનાલિસિસ કરવામાં આવેલો અને જાણવા મળેલ કે આ એક અલ ફૈજાન ગાઝા કરીને એક ઇન્સ્ટા આઈડી છે જે ચલાવી રહ્યો છે. એને એનાલિસિસમાં ઘણો બધો અમને રેડિકલ કન્ટેન્ટ અને એને જે આતંકી કૃત્ય કરવાની જે એના જે ટાર્ગેટ્સ હતા આ બાબતમાં જાણવા મળેલ. એક મોટી ટીમ બનાવવામાં આવેલી જેની અંદર પીઆઈ એનઆર બ્રહ્મભટ્ટ, સીએચ પનારા, કેબી દેસાઈ, એપી પરમાર, પીબી દેસાઈ, વીઆર જાડેજા, મણાલ શાહ વગેરે બધા અધિકારીઓ જોડાયેલા. નવસારી એસઓજી અને નવસારી જિલ્લા પોલીસની ટીમને પણ સાથે રાખવામાં આવેલી અને આ જે ફૈજાન નામના માણસની ટેકનિકલ અને હ્યુમન મારફતે એની ઓળખ કરવામાં આવેલી. એને ત્યાં ડિટેન કરવામાં આવેલો. એ ડિટેન્શન પછી જ્યારે એની ચેકિંગ કરવામાં આવેલી તો એના પાસેથી ઘણી બધી શંકાસ્પદ અને રેડિકલ વસ્તુઓ મળી આવેલી. સૌથી પહેલાં એની પાસેથી એના કબજેથી એક પિસ્ટલ અને 6 જીવતા રાઉન્ડ મળી આવેલા. જ્યારે એનો ફોન ચેક કરવામાં આવેલ તો આ એ અલ ફૈજાન ગાઝા અને એક બીજી પણ ઇન્સ્ટા આઈડી ચલાવતો હતો. એના ઉપર એક ઘણો બધો રેડિકલ કન્ટેન્ટ જે કે અલકાયદા અને જૈશે મોહમ્મદનો હોય એવા વિડીયોઝ અપલોડ કરતો હતો. સાથે સાથે એની જાણ મુજબ જે પૈગંબર વિરુદ્ધ બોલતા હોય એવા લોકોના ટાર્ગેટના નેમ્સ અને ફોટોગ્રાફ્સ વગેરે પણ અને એના વિરુદ્ધ આના જે વિચાર છે, જે એને મારવાની એની પ્લાનિંગ છે એ બાબતમાં પણ આ લખતો હતો. સાથે સાથે ઘણા બધા ટેલિગ્રામ ચેનલ્સની અંદર પણ ગ્રુપ્સમાં પણ એ જોડાયેલો હતો, જેમાં આ રીતના ટાર્ગેટ્સ બાબતે એ માહિતીઓ આપલે કરતા હતા. જે ઘણા બધા એવા ચેનલ્સ છે જે ખાસ કરીને હું કીધા કે જૈશે મોહમ્મદ ના જે ચેનલ છે જેમાં ખાસ કરીને મુફ્તી મસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ છે, આને ઘણો બધો ફોલો કરતો હતો. આને વિચારધારાથી બહુ પ્રભાવિત હતો. આને કહેવાથી આ લોકો જૈશે મોહમ્મદ તરફથી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન મળે તો એક વૃદ્ધ જે
ડિટેલ્ડ યા મોટા સ્કેલે અગર કોઈ જેહાદ હોય તો એની અંદર પણ જોડાવાની એની ઈચ્છાને એ ઓનલાઈને સમર્થન આપેલો હતો. આ એક મોટો એક રીતે કહી શકાય કે ટેરર મોડ્યુલ હતો, જેમાં સિંગલ જે આપણે લોન વુલ્ફ કહીએ છીએ એ રીતની આ પાર્ટી હતી, જે કે એની રીતે સોશિયલી ઓનલાઈન યા કોઈ પણ જગ્યાથી કોઈ પણ આવા સ્ટેટમેન્ટ્સ હોય કોઈ વ્યક્તિ મારફતે આપેલા, જેમાં એ વિચારે કે ભાઈ આ પેગમ્બર વિરુદ્ધ છે, તો એના માટે જાતે યા એના બીજા જે લોકો છે ગ્રુપમાં જે જોડાયેલા લોકો આના સાથે મળીને એને મારવાની સાજિશ એ લોકોએ કરતા હતા. એ વેપન માટે પ્રાથમિક જે પૂછપરછ થઈ એની અંદર એ લગભગ 6 મહિના પહેલા એના મૂળ વતન રામપુર ગયેલ હતો અને એ રામપુરમાંથી એક શખ્સથી એ વેપન પરચેઝ કર્યા હતા. જે વેપન છે આ એક લોકલ ઇન્ડિયન મેડ વેપન છે, પરંતુ એની ક્વોલિટી થોડીક સારી છે અને એ ત્યાંથી લઈને આવ્યા હતા. ટાર્ગેટ બાબતે એ ઘણા બધા લોકોને ટાર્ગેટ કરવા માટે આ ફોટોગ્રાફ્સ એના નામ છે, એના ડિટેલ નેમ્સ અને એની ડિટેલ ફોટોગ્રાફનું એનાલિસિસ કરીને પછી અમે એના બાબતે આગળની તપાસ હાથ ધરશું. એ અહીંયા હું કીધા આપણે દરજીના કામ કરતા હતા અને સારા સૂટ અને એ બધું સિલવાનું કામ કરતો હતો. તો ફાઇનાન્શિયલી એ વેપન જે છે વેપનની કોસ્ટ લગભગ 30,000 રૂપિયા છે, એ જાતેથી એને પૂરો પાડવ્યા છે. એમાં સૌથી ઇમ્પોર્ટન્ટ જે નામ આવી રહ્યો છે, અમે એના થોડો પ્રાઇમાફેસી ચેટિંગ વગેરે બધી જોઈ છે, તો એક મોહમ્મદ અબુ બકર કરીને એક માણસ છે, જેની સાથે આ જાતેથી પણ અને સામેથી પણ એને ઘણા બધા જૈશે મોહમ્મદ અલકાયદા રિલેટેડ વિડીયો શેર થયા છે. એ જાતે ઘણા બધા ગ્રુપ્સમાંથી ટાર્ગેટ્સ જાતે આઈડેન્ટિફાઈ કરતો હતો અને જે ટાર્ગેટ્સ એને મળતા હતા એ બીજા ગ્રુપ્સમાં પણ શેર કરતો હતો. તો એની પાસે બીજા કોઈ એના સહયોગી થઈ શકે, પણ આપણે બધાને ખબર છે ઇન્સ્ટા પર અને ટેલિગ્રામ પર જે ગ્રુપ્સ છે એમાં બી પાર્ટી આઈડી જે હોય છે એ બધાને આપણે જ્યારે પ્રિઝર્વ કરવાવીએ અને એને ડિકોડ કરાવીએ ત્યારે ખબર પડશે કે એકચ્યુઅલી કોણ લોકો છે. આ મૂળ રૂપે મેનલી જે યુપીનો જે રીતે રહેવાસી છે, અહીંયા એ જે દરજીનો કામ કરે છે, અહીંયાના ગ્રુપ્સ અને અહીંયાના લોકો વિશે બહુ વધારે નથી જાણતો. આ મેનલી એ જે લોકો પણ એના અમે ઇન્સ્ટા આઈડીથી મળ્યા છે એ મૂળ વધારે પડતા યુપીના જ લોકો છે અને એ ત્યાંની જ જે સ્થિતિઓ છે એનાથી વધારે અવગત રહેતો હોય છે. આ લગભગ 2-3 વર્ષથી એ રીતની રેડિકલ એક્ટિવિટીઝમાં સંકળાયેલો છે અને અમને પ્રાઇમાફેસી એ ઓનલાઈન જ રેડિકલ થયો હોય એવું પણ પ્રાઇમાફેસી જાણવા મળેલ છે, પરંતુ એનો ડિટેલ્ડ ઇન્ટ્રોગેશન હવે કરવામાં આવશે. કાલે એના અમે નવસારીથી રિમાન્ડ લઈને આવ્યા છીએ. કાલે લેટ નાઇટ ટીમ અહીંયા પહોંચી છે. 12 દિવસના અમારી પાસે એના રિમાન્ડ છે. ડિટેલ્ડ ઇન્ટ્રોગેશનમાં કદાચ એવા કોઈ લોકલ એના જો કંડ્યુટ્સ હોય જે એની જોડે સંકળાયેલા હોય યા જેના મારફતે આ રેડિકલ થયેલો હોય, પ્રાઇમાફેસી આ જે ઓછો ભણેલો છે, જેની અંદર કે ભાઈ એને પહેલી બહુ મદરસાની દિલની તાલીમ વગેરે નથી લીધેલી, તો એ ઓનલાઈન જ અમને પ્રાઇમાફેસી લાગી રહ્યો છે કે રેડિકલ થયો છે. ને એની અંદર અમારા એ જે ફોન છે એનો એનાલિસિસ કરવાનો હાલ કમ્પ્લીટ રીતે બાકી છે. એ નામ વગેરે ની જે સેન્સિટિવિટી છે એને ધ્યાને રાખીને અમે સમયાંતરે એ બાબતે વાત કરશું. જો જૈશે મોહમ્મદ એક ટોટલી પાકિસ્તાન બેઝ ટેરર ઓર્ગેનાઇઝેશન છે. એમાં જે કીધા આપણે જે બંને જે ટેરરિસ્ટ છે, મૌલાના મકસૂદ અઝહર છે, અબ્દુલ રૌફ અસગર છે, એ બધા ફોરેનર્સ છે. એ સિવાય આના ફોનની અંદર જે ટેલિગ્રામ આઈડીઝ હોય યા ઇન્સ્ટા આઈડીઝ હોય એ કયા કન્ટ્રીથી ઓપરેટ થઈ રહી છે એ આને જ્યારે અમે રિઝોલ્વ કરાવીશું ત્યારે